હવે આપણે આ બોક્સ ઓપન કરી લઈએ. શું હશે બોક્સમાં? આખ્યું ને કીડિયું ને આ બધું સાફ કરીને પછી જ્યુસ નો ગ્લાસ હાથમાં લેવાય ને. જીઓ ફાઈબર ન ખાવાનું છે કે નહીં? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં ને? અત્યારે છે ને 12 વાગી ગયા છે અને બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને નરેશ ને દિત્યા જો હમણાં ઉઠ્યા જ છે અને દિત્યા બેન જમે છે અને જમીને હવે ચીકુ ખાય છે. બહુ ભૂખ લાગી હતી તો. અને નરેશ કંઈક હાથમાં પાર્સલ લઈને બેઠા છે. જો હાલો તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આપણી પાસે એક પાર્સલ છે. હવે આપણો વિડીયો જોતા હોય છે ને, એક તો વિચારતા આ દરરોજ એક પાર્સલ ઓપન કરે. હું એમેઝોનમાં કામ કરતો હોય છે ડિલિવરી બોયમાં. નરેશ છે ને એ બજારે ઓછો ધક્કો ખાય, પણ એ બેઠા બેઠા છે ને ઓનલાઈન વસ્તુ મગાવ્યા જ કરે. ગમે એ નાની એવી વસ્તુ ખાવા પીવાની હોય ને તો એ પણ અહીં બેઠા બેઠા ઓર્ડર કરી દે. કા એનું કારણ છે, જો કે કોઈ વસ્તુ આપણે અહીંથી વેરાવળ લેવા જઈએ તો વધુ પેટ્રોલ જોઈએ અને ટાઈમ વધુ જોઈએ, અને એટલો જ ટાઈમ હું મારું કામ કરું તો આપણે મને વધુ ફાયદો થાય. એટલા માટે હું વસ્તુ ઓનલાઈન વધુ મગાવવાનું વિચારું છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. હવે આપણે આ બોક્સ ઓપન કરી લઈએ. શું હશે બોક્સમાં? અંજીર. આજે આપણે લીધા છે અંજીર. આ ઓનલાઈન લેવામાં છે ને એક નુકસાન બહુ રહે કે આપણે ચેક કરીને એક્સપાયરી ડેટ નથી ચેક કરી શકતા. ક્યારેક જૂનું પકડાઈ દે. જો કે આજ અમને પકડાયું એવી રીતના. હવે જો આમાં એક્સપાયરી ડેટ છે ને મે 2024 છે, અને ફોન કરી દઈએ તો રિફંડ કરી દેશે ને રિપ્લેસ થઈ જાય ઘણી વાર. તો નરેશને છે ને હમણાં શેક બહુ જ ભાવવા માંડ્યા છે, એટલે રોજ એની હાથે જ બનાવીને પી લે, એટલે એ સારું છે. હું નાખ્યું એમાં ઇન્ગ્રેડિયન્ટમાં આપણે દરરોજ શું છે, પછી હું તો આ એકને નહીં દેખાડ. આપણે ગઈકાલે જ આપણે રેસીપી દેખાડી હતી, એ જ રેસીપી છે. એમાં બનાનાની જગ્યાએ ચીકુ નાખ્યું, બીજું કંઈ નથી એડ કર્યું. આપણે આમાં સુગર નથી એડ કરવાના, થોડુંક મધ એડ કરશું. એમાં એવું છે કે આ ગાય દોવા દે આપણી, એટલા માટે આપણે દરરોજ હમણાં થોડાક દિવસ ત્યાં દૂધ પીવાનું રાખ્યું છે. એટલે આપણે થોડાક દિવસ ત્યાં કંઈક ને કંઈક આપણે પીએ છીએ. એક દિવસ નરેશ છે ને હમણાં ગાય દોવા દે છે ને તો એનો પૂરેપૂરો લાભ ઉઠાવી લે છે કે આપણે ઘરનું દૂધ છે ને ફ્રૂટ પણ પપ્પા પૂરેપૂરા લઈ આવે છે, તો ફ્રૂટ એ બગડી ન જાય એની પહેલા છે ને નરેશ જ્યુસ કરીને પીધા કરે છે. કા કઈ વસ્તુ એકલી ફ્રૂટ ખાઈ જાય છે? ના, મેં તો કઈ ખાધું પીધું જ નથી હજી. એમને બધું કામ જ કરતી હતી ને હવે કઈક ખાવાનો વિચાર છે. ભૂખ લાગી છે મને શેક ભાવતો નથી એટલે હું કઈ પીતી નથી. બની ગયું કે પ્રીમિયમ ક્વોલિટીનો અમે બનાવીએ છીએ, એટલા માટે થોડી વાર લાગે પ્રીમિયમ ક્વોલિટીમાં. લોકલ ક્વોલિટી નથી બનાવતા અમે આમાં. ચાલો તો અહીંયા આપણું આ જે ચીકુ શેક છે એ પૂરી બની ગયું છે. એક દિત્યાને એનો ગ્લાસ આપી દીધો, આ મમ્મીનો ગ્લાસ છે ને આ મારો ગ્લાસ છે. હવે હું તમને ટેસ્ટ કરીને કહું. હા, મમ્મી ટેસ્ટ કરીને કહે છે. દિત્યા પેલા તું ટેસ્ટ. તને કેવું લાગ્યું? દિત્યા તો પીવે છે. કેવું છે દિત્યા? ભાવે છે કે? મસ્ત છે, પણ આમાં એવું છે દૂધ થોડું ઓછું થયું મને લાગે. આ થોડું વધુ ઘટ બની ગયું, પણ વાંધો નહીં, મજા આવે એવું છે. આને આપણે ગુલ્ફી બનાવીએ તો ગુલ્ફી બની જાય. મસ્ત છે. આની પહેલા આપણે એટલા બધા ધંધાનું વિચાર લીધું, તો હવે આપણે આનું પણ એક વિચાર લેવું જોઈએ કે આપણે આ શેક બનાવવાનું ચાલુ કરી દઈએ. ચીકુ, બદામ, કેળા, સફરજન બધાનું આપણે શેક બનાવવાનું ધીમે ધીમે ચાલુ કરવાનું છે. તો જો નરેશ એનું જ્યુસ બનાવી લીધું છે ને મિક્સ અને બધું અહીં એમને મૂકીને વહી ગયા છે. કોના હાટો એ મૂકીને વહી ગયા છે? મેં તો જ્યુસ પીધું નથી, તો આ બધું સાફ કોને કરવાનું છે? એક કામ ખાલી કરવાનું છે, એક જ મિક્સર મૂકવાનું. એ પણ નથી કરવું. અહીંયા આટલામાં તમે જોઈ લ્યો, પેલા અહીં નકરી કીડિયું જ આવી ગઈ છે. જોઈ લ્યો, એ તો અહીંયા માખીઓ ને કીડિયું ને આ બધું સાફ કરીને પછી જ્યુસ નો ગ્લાસ હાથમાં લેવાય. નરેશ એવું ન હોય દુકાને કામ સાફ કરવાનું બોલાવે. હા, એ સાફ જ કરતા જતા હોય. જ્યુસ બનાવતા જતા હોય ને જોજો તમે, એ સાફે કરતા જતા હોય બધું. એમાં બધે એવું ન હોય, ક્યાંક રેકડીમાં જાય તો કેવું ગંધારા વેડા હોય. આપણે એવા છે. હા, ગંધારા. તો હવે છે ને આને હમણાં 3-4 દિવસથી જ્યુસ નું કામ ચાલુ કર્યું ને તે જો મારા કાજુ બદામ આખા પૂરા થઈ ગયા છે ડબ્બા. તો હવે છે ને આપણે કાજુ બદામ ભરી દઈએ, કેમ કે નરેશ છે ને અત્યારે પ્યોર કાજુ બદામમાં જ ઉતરી ગયા છે અને દૂધ ઉપર ઉતરી ગયા છે. તો પહેલા તો આપણે કાજુનો ડબ્બો ખાલી થઈ ગયો છે ને, તો હાલો આપણે આપણા કાજુ છે ને એમાં ભરી લઈએ. તો કાજુ ડબ્બામાં ભરી દીધા છે. આખો ડબ્બો નથી ભર્યો, અડધો જ ભર્યો છે. આખો ભર્યો હોય ને તો પછી વધારે ખાઈ જાય નરેશ. એટલે છે ને આપણે આમાં થોડી બદામ ભરી દઈએ. બીજા છે ને હું આમાં ડબ્બામાં હતાડીને મૂકી દઉં એટલે એને ખબર ન પડે. ડબ્બો તો દેખાય તમને, પણ ડબ્બો હું હતાડીને મૂકી દઉં ઈ નો દેખાય ને પાછો તમને. એ તમને નો ખબર હોય, હું હતાડી દઈ તો નકર છે ને નકરા કાજુ બદામ ખાધા જ કરે છે. પછી કાજુ બદામ ખાય તો ઘર જઈને ઓહરી રહે. ઓહરીમાં રહી લે. આપણે હું અહીંયા ઓહરીમાં હોય ઘણા માણસો તે બરાબર હોઈ જાય. ફરિયામાં ખેતરમાં હોઈ જાવ આપણે હું હવાય ને હું આપણે ઘર છે જ્યાં સુધી તો હોઈ લે, પછી થઈ જાય, પછી જોયું જાય. પછી શું કામનું અટાણે બધું ભેગું કરવાનું. મારે જો
આ દિત્યાને કપડાં ધોવાનો એટલો શોખ છે કે સવારની ઉઠી તો એની કપડાં જ ધોઈ. સવારના ધોઈ લીધા 8-10 વાર ને હવે ધોઈ છે. ને શરદી થઈ છે ફૂલ. એ તો હજુ જલપાન ખબર નથી કે આ કપડાં ધોઈ છે. બાકી તમને આગળ માથાકૂટ થાય અમારે. મસ્ત ધોતા આવડે દિત્યા. ધોઈ દઈ મને? હે મારા કપડાં ધોઈ દઈ કે? તો વાંધો નહીં. આ ભરાઈ ગયું એક ડબલું હાલો એક ડબલું તો ભરાઈ ગયું છે. મૂકવીને મૂકી આવજા. તો અમે આ વજન કાંટો લીધો ને વજન માપવાનું, પછી અમે કોઈ પણ વસ્તુ છે ને વજન કર્યા વગર નથી રાખતા ઘરમાં. એટલે અમારે વરિયાળી થાય વજન કરી લેશું આપણે. ઉભા રહો, ચાલુ કરી દો. કેટલી થઈ હાલો જોઈ લઈએ. 400 ગ્રામ. 400 ગ્રામ વરિયાળી થઈ. કેટલી મહેનત કરી દઈએ? 400 ગ્રામ થઈ. 400 ગ્રામ લેવા હતા ને 20 રૂપિયા કેટલી દઈ? 20 રૂપિયા તો માવો નથી આવતો, મીઠો માવો. આપણે વરિયાળીનું વજન કરતા હતા ત્યાં ઘરે થોડાક ખેતરમાં થોડોક અજમા પણ ગયા હતા. એનું પણ આપણે વજન કરી લઈએ કેટલા થયા છે. આમાં થોડુંક આપણે આ ડોલનું વજન બાદ કરી લે. હું થોડોક અમે જેટલો હોય એના કરતા 1824 ગ્રામ થયું. એટલે ડબલું કેટલા ગ્રામનું હોય છે? 50 ગ્રામ જેવું ડબલું આપણે ગણી લઈએ તો 1800 ગ્રામ 1800 ગ્રામ જેટલું થયું છે. 2 કિલોમાં 250 ગ્રામ જેટલું ઓછા અજમા થયા છે. ચાલો તો જો અત્યારે 7 વાગી ગયા છે અને મારે છે ને રસોઈમાં શાક સંભારા ને એવું થઈ ગયું છે ને મારે રોટલા એક બાકી છે તો એની હજી વાર હતી તો મારે લસણ પૂરું થઈ ગયું હતું ને હું આ લસણ ફોલી લઉં. તો હું ને દિત્યા બે લસણ ફોલતી હતી. મમ્મી ડેરીએ દૂધ દેવા ગયા છે. તો દિત્યાને છે ને લસણ ફોલતા ફોલતા ભૂખ લાગી જાય એટલે દિત્યા પાછું જો ચીકુ જ્યુસ જે બનાવ્યું હતું ને લઈને માંડી પીવા અને નરેશ નાઈને આવી ગયા છે. આપણું નાવાનું છે ને દરરોજ હોય છે. માણસો પછી એમ ન વિચારતા કે આ અઠવાડિયે નાઈને આપણું પણ મારે શું બપોર પછી કે પછી સાંજે કે 7 વાગે કે એવું રાખું છું હું ટાઈમિંગ મારો. એનું કારણ છે કેમ કે આપણે ઉઠવાનું એક તો બપોરે હોય અને બીજું કે રાતે આખો દિવસ ગરમી થઈ હોય ને એના માટે પછી રાતે બધું સાફ થઈ જાય તો મજા આવે. ને આજે હું છે ને વિચારતો હતો કે અહીંયા ઉપર જે કાતરા છે ને કાતરા એ તોડવાનું વિચારતો હતો પણ કઈ રીતના તોડવા ને એ સમજાતું નથી. પડછડા એમ તો નથી, કાચિંડા જેવું કંઈક છે રેવા દે ઉપર ચડવાનું. કંઈક લાકડી બાકડી અકોડી બનાવીને કઈ રીતના પાડવાની એનું વિચારું. એ લાકડી એ હાલ છે. એ લાકડીથી તો તારી સર્વિસ કરવાની છે. આપણે થોડીક વાર આજે આપણે કાતરાનું તો માંડી વારીએ. કાલે આપણે હરખી રીતના કંઈક હરિયો બરિયો ગોતીને બનાવીને કંઈક પાડી લેશું. શું કહેતી હતી તું? એમ કહેતી હતી કે લસણ તો જો મોંઘું કેટલું લસણ 150 રૂપિયાનું કિલો. બોલો હવે ખાવું કે ન ખાવું શું કરવું? આપણે તો લસણ વગર હાલતું નથી. લસણ ન ખવાય તો તરત એક દાણું ઓલું જ નાખાય, એક કરી જ નાખાય. હવે આપણે હું ઘરે એક વસ્તુ નાખવાનું વિચારું છું. આપણે મમ્મીને પૂછી લઈએ જીઓ ફાઈબર ન ખાવાનું છે કે નહીં. હું ઓળખતી ને તો જીઓ ફાઈબર નું ખાવું એ હું દિત્યાને ખબર છે. મોબાઈલમાં દિત્યાને ખબર છે, બધી ખબર છે. શું કરવાનું? એ કઈ રીતના હાલે? વાઈફાઈ થી હાલે કે વાઈફાઈ માટે હોય છે? હે આમ હાકીને બતાવ્યું, હાકીને નથી બતાડવું. બંધ થોડી વાર. અમે વિચારીએ છીએ ઘરે કંઈક સારા ઇન્ટરનેટનું પડતું નેટની જરૂર પડે દિવસના એટલા માટે. એટલે અમે વિચારીએ છીએ કંઈક ગોતીએ છીએ સારી વસ્તુ જોઈ લઈએ. એના માટે પૂછું છું મમ્મીને. એમાં ટીવી ને બધું અમારે ટીવીનું અમારે કોઈ જોતા નથી પણ એમાં ફરજિયાત આપે છે જીઓ ફાઈબરમાં. એટલે મજબૂરીમાં અમારે લેવી પડશે. તો હું જલપાને પૂછી લઈએ તારો શું વિચાર છે? કોઈ પણ આપણે નેટ લેવાનું છે કે ઘરે કે હાલે મોબાઈલ તો હાલે પણ તમારે વધારે નેટની જરૂર પડે છે ને એટલા માટે થઈને તમે કે 3 દિવસના કે મારું નેટ પૂરું થઈ ગયું તો નેટ વગર તો કઈ તમારું કામ થતું નથી. એટલે વધારે તો તમારે જરૂરિયાત છે એમ. એ છે મારે જરૂર પડતી પણ હું રાતના કામ કરતો હોય. રાતના તો હરખું હાલે છે વોડાફોન. હું જોઈ લઈએ. ચાલો તો અત્યારે વાગી ગયા છે 10:30 અને અમે જો ફ્રી થઈ ગયા છીએ. ઘડીક વાર અમે ટીવી જોતા હતા તો ટીવી જોઈ લીધું છે ને હવે આવી ગયા છીએ રૂમમાં. ને હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. હા તો આવતીકાલે મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.